નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે આપણી સાથે ભાગ્યલાભમાં જોડાયા છે અને શાસ્ત્રીજી આપનું સ્વાગત છે. જય ગણેશ. દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ભાગ્યલાભમાં. અને આજે આપણે ભાગ્યલાભમાં જાણવા જઈ રહ્યા છીએ કે શુક્ર ગ્રહ જે છે એ શુક્ર ગ્રહનું અત્યારે કેવી રીતનું બધું ચાલી રહ્યું છે અને શુક્ર ગ્રહ વિશે આજે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો શાસ્ત્રીજી, આજનો જે વાર છે શુક્રવાર છે, તો આજે શુક્રવારના દિવસે આપણા જે દર્શક મિત્રો છે એમને જણાવશો કે શુક્ર ગ્રહનું મહિમા શું છે? જી, સૌપ્રથમ તો ભાગ્યલાભના માધ્યમથી ગઈકાલે આપણે વાત કરી કે ગુરુ ગ્રહ વિશે અને આજે શુક્ર ગ્રહ વિશે. અત્યારે કર્ક રાશિનો શુક્ર ચાલી રહ્યો છે. શુક્ર એ શુભત્વનું પ્રાપ્તિ કરવાવાળો ગ્રહ છે. શુક્ર વૃષભ રાશિ અને તુલા રાશિનો સ્વામી છે. મીન રાશિમાં ઉચ્ચનો હોય અને કન્યા રાશિમાં નીચનો સ્વામી હોય છે. કારણ કે મૂળ ત્રિકોણમાં થઈ અને ગુરુ અને શુક્ર બંને ગ્રહો લગ્ન માટે રિલેટેડ માટે સારા કાર્ય કરતા હોય છે. લગ્ન સંબંધિત કોઈ પણ મુશ્કેલી હોય, લક્ઝરીસ લાઈફ જીવી હોય તો શુક્રનું પ્રાધાન્ય બહુ વધારે અગત્યનું છે. શુક્ર મહારાજ જે સ્થિતિમાં બિરાજમાન થતા હોય, શુક્રનો ગ્રહ જે વ્યક્તિનો એકદમ હોય સરસ મજાનો, તો એને જીવનમાં લક્ઝરીસ લાઈફની પ્રાપ્તિ થાય, આકર્ષણનું કેન્દ્ર બને છે. ખાસ કરીને મનોરંજન, જે આપણે ટીવી હોય કે પછી કોઈ પણ સેલિબ્રિટી હોય અને શુક્ર પાવરફુલ હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ શુક્રનું પાવરફુલથી તમારે જીવનમાં મોજ, શોખ, સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવડાવે છે. શુક્ર એ દરેક વ્યક્તિને એટ્રેક્શન પાવર અર્પણ કરે છે. બુધ મહારાજની જેમ શુક્ર મહારાજની પણ દરેક ક્ષેત્રમાં જરૂર છે. બુદ્ધિનો કારક બુધ છે, જ્યારે શુક્ર આકર્ષણનું કેન્દ્ર કરાવડાવે શુક્ર મહારાજ છે. અને શુક્ર ગ્રહ કેન્દ્રમાં અને કેન્દ્રના સ્વામી તરીકે ત્રિકોણમાં સારું ફળ આપે છે. શાસ્ત્રીજી, શુક્ર ગ્રહ જે છે એમના મિત્ર કોણ છે અને શત્રુ કોણ છે? સૌપ્રથમ તો જ્યારે દરેકના મિત્ર અને શત્રુથી કિંમત થાય, ગ્રહોની જેટલી કિંમત થાય મિત્ર અને શત્રુ ભાવથી, બુધ અને શનિ મહારાજ જે શુક્ર ગ્રહના મિત્ર છે. બુધ અને શનિ જે ગ્રહ છે શુક્ર સાથે મિત્ર ભાવ ધરાવે છે. મંગળ ગુરુ અને એ સમ છે. મંગળ અને ગુરુ એમના માટે સમ છે, જ્યારે સૂર્ય અને ચંદ્ર તેના શત્રુ છે. બુધ અને શનિ મિત્ર છે, મંગળ ગુરુ જેના સમ છે, અને જ્યારે સૂર્ય અને ચંદ્ર જેના શત્રુ છે. સૂર્યથી 10 અંશની અંદર શુક્ર અસ્તનો થઈ જાય અને શુક્ર અસ્તનો પણ પોતાની શક્તિ ગુમાવતો નથી. શાસ્ત્રમાં લખેલું છે જ્યોતિષમાં કે શુક્ર 7મા ભાવનો કારક ગ્રહ છે અને એ શુભ ફળની પ્રાપ્તિ કરે, શુભત્વની પ્રાપ્તિ કરાવડાવે. બળવાન શુક્ર જો જન્મ કુંડળીમાં શુભ હોય તો તેની દશામાં દરમિયાન સારું ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. અને અશુભ હોય તો પતિ પત્ની વિશે મતભેદ થતા હોય, પરિવારમાં મતભેદ થતા હોય અને જાતક કંઈક વ્યસન કરતો હોય એવું પણ સાબિત થાય. શુક્ર અને સૂર્ય વચ્ચે જેટલું અંતર વધારે એટલું ભૌતિક સંપત્તિ વધારે, તથા કલા, કારીગરી, શોખ અને વગેરેમાં સૂર્ય અને શુક્ર વચ્ચેનું અંતર વધુ હોય એ 48 હોય છે. શુક્ર લગ્ન જીવન માટે, સંગીત માટે, લક્ષ્મીના યોગ માટે, ભાગ્ય માટે, એ માટે મહત્વનો સાબિત થાય. શુક્ર ગ્રહ હોય એને સંગીત કલામાં આગળ વધી શકે છે, એના જીવનમાં સારામાં સારી લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે છે, એના જીવનમાં ભાગ્ય બદલાય છે. શુક્ર ગ્રહથી હંમેશા યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. કારણ કે શુક્ર ગ્રહ સારો હોય તો તમારે જીવનમાં દરેક જગ્યાએ વાતાવરણ સારું અનુકૂળ થાય. શુક્ર ગ્રહને નિર્મિત કરેલો હોય અને સાથે શુક્ર કેન્દ્રમાં ઉચ્ચ નો હોય ને સ્વગૃહી હોય તો પંચમહા પુરુષ યોગ થાય અને તેનાથી દીર્ઘ આરોગ્યની પ્રાપ્તિ થાય અને દરેક ઇન્દ્રિયોનું સુખ ભોગવી શકે છે. શુક્ર મહારાજની કૃપા ઉતરે છે તો શુક્ર દરેક જગ્યાએ સફળતાની પ્રાપ્તિ કરાવડાવે, યશ અપાવડાવે, સંગીતમાં પણ આગળ લઈ જઈ શકે. શુક્ર અને સૂર્ય બંને જોડે હોય તો એ જાતક અભિનેતા સાબિત થાય છે. સાથે સાથે એ સહેલાઈથી જો વૃષભ રાશિના લગ્નમાં શુક્ર અને શનિની યુતિ હોય તો 3, 6 અને 10મા ભાવમાં હોય તો સારું પરિણામ આપે છે. સૂર્ય શુક્રની યુતિ હંમેશા જાતકને લડાયક સ્વભાવ આપે છે, સુંદર મજાનું પરિણામ આપે. શુક્ર અને ચંદ્ર બંનેની યુતિ હોય તો માણસ વધારે રસિક હોય, જ્યારે ટેક્સટાઇલનો નિષ્ણાત હોય, ક્યાં પછી કોઈ પણ ચિત્રકલામાં પારંગત હોય, આવો જાતક વાહન સુખ ભોગવી આગળ વધી શકે છે. શુક્ર મહારાજ મંગળ
અને શુક્ર બંને નિર્મિત થતા હોય તો જાતક હંમેશા એક આગલું સ્થાન ધરાવતો હોય છે. એક આપણે જોઈએ તો જ્યારે જ્યારે આપણે વિચારીએ કે રાહુ મંગળ શનિની અસર શુક્રની હોય, જ્યારે સૂર્ય અને શુક્ર હોય, બુધ અને શુક્ર હોય, વ્યક્તિ નેતાગીરીમાં પણ આગળ વધે, લીડરશિપ સારી ભોગવી શકે છે. 1, 5, 9 ભાવમાં જો થાય તો યશ અને સંપત્તિ પણ સારી ભોગવી શકે છે. 2, 3 અને સાથે સાથે 4 ભાવમાં સારું ફળની પ્રાપ્તિ થાય. આ દશામાં થાય તો પ્રધાન પદ મળે અને આગળ સાહિત્યકાર બની શકે છે. શાસ્ત્રીજી, શુક્ર ગ્રહ જે છે એ કયા સ્થાનમાં કેવું પરિણામ આપે છે? શુક્ર ગ્રહ મેં પહેલાં કીધું એ પ્રમાણે કે દરેક સ્થાન અગત્યનું સાબિત થાય છે. કારણ કે 3, 6 અને 10મે ભાવમાં હોય તો સારું પરિણામ આપી શકે છે. કારણ કે શુક્ર ગ્રહથી નિર્મિત થાય અને 2, 3 અને 4 ભાવમાં પણ સારું પરિણામ આપે. પણ શુક્ર અને રાહુની યુતિ જો પહેલે, બીજે, ચોથે અને 10મે હોય તો એ ભાવમાં યુતિ સારું પરિણામ, વક્રી શુભ ફળ આપે છે. લગ્નેશમાં જાતે શુક્ર બિરાજમાન થતો હોય 6, 8 અને 12 તો વ્યક્તિના ભાવમાં હોય તો યશની પ્રાપ્તિ કરાવડાવે. શુક્ર અને બુધ શનિની કેન્દ્રમાં હોય તો ગુરુ ઉચ્ચનો હોય તો જાતકને રાજગાદી આપે છે. શુક્ર વક્રી હોય તો જેમાંથી બધાને વાતમાંથી આનંદ, જાતકને આનંદ થાય અને સાચી વાત તરફ આગળ વધી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે ભાગ્યલાભમાં શુક્ર ગ્રહ વિશે જાણ્યું. દર્શક મિત્રો, હું તમને જણાવી દઉં કે આપણી જે ચર્ચા છે એ ચાલતી રહેશે. એની સાથે જ જો તમને તમારા જીવનમાં કાંઈ પણ પ્રશ્ન હોય, એ પછી તમારા વ્યવસાયને લઈને હોય, તમારા ભણતરને લઈને હોય, તમારા ભવિષ્યને લઈને હોય કે કાંઈ પણ પ્રશ્નો તમે અમને પૂછી શકો છો. સ્ક્રીન પર જે તમને નંબર દેખાઈ રહ્યો છે 7043331886, આ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે અને તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે એ પૂછવાના રહેશે. આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે તમને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યાને આપશે. તમારે અમને કોલ કરીને ફક્ત તમારી જન્મ તારીખ, તમારો જન્મ સમય અને તમારું જન્મ સ્થળ જણાવવાનું રહેશે. એની સાથે જ તમારો પ્રશ્ન જણાવવાનો રહેશે, જેથી કરીને આપણી સાથે શાસ્ત્રીજી છે એ તમને તમારી કુંડલી જોઈ આપશે અને એનું જે તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ લઈને આપશે. તો શાસ્ત્રીજી, દર્શક મિત્રોને જણાવશો કે જે મેષ રાશિ છે એ મેષ રાશિના જાતકો માટે આજના ભાગ્યમાં શું લાભ લખાયો છે? સૌપ્રથમ તો જ્યારે દરેક આપણે ગ્રહની વાત કરતા હોય સાથે સાથે ગ્રહો ક્યાં બિરાજમાન થાય, જ્યારે મેષ રાશિ અને એના સ્વામી મંગળ મહારાજ અને એના જે નામ અક્ષર છે અ, લ, ઈ, કારણ કે તમે સતત પરિશ્રમ કરી રહ્યા છો, મહેનત કરી રહ્યા છો, જે તમારા જીવનની ચિંતાઓ દૂર થઈ રહી છે, અનુકૂળ પરિણામ આવી રહ્યું છે. અનુકૂળ પરિણામ એટલે વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ કરતો હોય અને પોઝિટિવનેસ હોય અને પોતાનામાં જ સારું પરિણામ પ્રાપ્ત કરતો હોય. અલય રાશિવાળા એટલે કે મેષ રાશિવાળા કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કોઈ યોગ્ય માર્ગદર્શન લેજો, યોગ્ય ચર્ચા કરશો, મહેનત પ્રમાણે ફળ મળશે. સ્વભાવમાં થોડો ફેરફાર કરવાનું જરૂરી છે. મોસાળ પક્ષથી તમને લાભ થઈ રહ્યો છે. કોઈ પણ મોસાળ પક્ષથી તમને મામાના ઘરથી કે મોસાળ પક્ષથી લાભ થઈ રહ્યો છે, અથવા કોઈ પણ પ્રકારનો વિવાદ થતો હોય એને ટાળવાનો પ્રયત્ન કરજો. જ્યારે કોઈ વિવાદ વકરતો હોય, વિવાદ તમારો આગળ વધતો હોય તો તમારે કોઈ પણ જગ્યાએ તમારે જ્યારે કોઈ વડીલની માર્ગદર્શન આગળ ચાલવાનું છે. મેષ રાશિવાળા જાતક છે, યુવા અવસ્થાવાળા વ્યક્તિ હોય તો ખાસ કરીને એમને વિચારીને કામ કરવું જોઈએ. વિદ્યાર્થી અવસ્થાવાળા વ્યક્તિ હોય એને પણ વિચારીને કામ કરવું જોઈએ. કારણ કે યુવા અને વિદ્યાર્થી અવસ્થાવાળા વ્યક્તિ અત્યારે મૂંઝવણમાં હોય, તમને રાહત મળે, પણ વિચારવું એ અગત્યનું છે. તમારા વિચાર પરિવર્તન હશે, વિચારની કિંમત વધી જશે. કારણ કે વિચાર તમે કરશો અને કામ તમારું થઈ જશે. તમારા જે કામ કરવા માટે આગળ જઈ રહ્યા છો એના માટે ઉકેલ મળશે, નિર્ણય શક્તિ વધશે અને નિર્ણય તમારા ભાગ્યમાં આવશે અને ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ કે તમને ફાયદો થવાની શક્યતા રહેલી છે. શાસ્ત્રીજી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે વૃષભ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે? વૃષભ રાશિના જાતક બ, વ અને ઉ, જેનું સ્વામી શુક્ર મહારાજ, ખાસ પ્રકારની યોજના, ખાસ પ્રકારનું એક પ્લાન અને સાથે સાથે તમારે જે અમલમાં મૂકવાની વાત છે એને લઈને થાવ છો. આત્મવિશ્વાસનો અનુભવ છે. વ્યક્તિગત રીતે આત્મવિશ્વાસનો અનુભવથી તમે આગળ વધી શકો છો. વિવાદ કોઈ પણ પ્રકારનો ચાલી રહ્યો છે તો વિવાદ દૂર થઈ રહ્યો છે. કોઈ મધ્યસ્થી દ્વારા ઉકેલ આવી રહ્યો છે. કોઈના સંબંધો તમારે બગડેલા હોય તો મીઠાશથી એ સંબંધો સુધરી શકે છે. સમય અનુસાર વર્તનમાં તમારે ફેરફાર કરવાની જરૂર છે. મિથુન રાશિના જાતક
પહેલાં વૃષભ રાશિના જાતકની સાથે બંનેને એવું છે કે આજના દિવસના જે અનુભવ કહેવામાં આવે તો બંને જણા સાથે એક એવી વાત છે કે બંને નિર્ણય શક્તિ વધારી શકે છે. સમય અનુસાર તમારું કામ કરજો, વર્તનમાં પરિણામ આવશે અને આગળ યશ તમારે મેળવી શકાશે. જી શાસ્ત્રીજી, હવે ભાગ્યલાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે મિથુન રાશિના જાતકો છે એમને આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? મિથુન રાશિના જાતકો ખાસ કરીને ક, છ અને ગ, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ કે આવક કોઈ પણ પ્રમાણમાં સ્તોત્ર વધી રહ્યું છે, નાણાકીય તમારો સુધારો થઈ રહ્યો છે, તમારે વેપાર રોજગારમાં ઉત્તમ પરિણામ આવી રહ્યું છે, ઉત્તમ સંસ્થાઓ દ્વારા જોડાયેલા હશે તો તમારે વેપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે. ભવિષ્ય માટે પણ સતર્ક રહેવાનું છે, કાર્યશીલ રહેવાનું છે. પરિસ્થિતિ કોઈ પણ પ્રતિકૂળ હોય પણ તમારે પરિસ્થિતિમાં શાંતિ રાખવી જરૂરી છે. મિથુન રાશિના જાતકોએ શાંતિ જાળવી, સંયમ જાળવી અને કામ કરશો તો પરિણામ સારું આવશે. તમારી મહેનત પ્રમાણે તમને ફળ મળી રહ્યું છે. તો મિથુન રાશિના જાતકોએ બુધ મહારાજની ઉપાસના કરી, બુધવારે એક સમય ભોજન લેવું. દર ફેરી આપણે કહેવામાં આવે છે ક, છ, ગ દ્વારા કે બુધની ઉપાસના કરવાથી તમારે ફાયદો થશે. અને જ્યારે જ્યારે પરિવર્તન આવે, આ સમય યોગ છે ને એ પ્રમાણે આપણે જોઈએ તો અત્યારે જે સૂર્ય, બુધ અને કેતુ એ સિંહ રાશિમાં વિરાજમાન થતા હોવાથી અત્યારે મિથુન રાશિના જાતક અત્યારે મિથુન રાશિના જાતકને ગુરુ એમના સ્થાનમાં બિરાજમાન થયેલો છે. એટલે બુદ્ધિપૂર્વક ગુરુ મહારાજની ઉપાસના કરશે, તમને સારું પરિણામ ભોગવી શકે છે. શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? કર્ક રાશિના જાતક જે ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ, જેના અક્ષર મૂળ અક્ષર ડ અને હ, સ્વામી એનો ચંદ્ર મહારાજ વિરાજમાન થાય. કોઈ પણ પ્રકારના તમારા લક્ષ્યને તમે પકડી રાખજો. કર્ક રાશિવાળા ખોટી કોઈ પણ હેબિટ હોય, કોઈ પણ ખોટી આદત હોય, એ આદતોને દૂર કરજો. હોબી હોય ને હેબિટ હોય એમાં તફાવત બહુ હોય. હોબી હોય એ અલગ વસ્તુ ને હેબિટ હોય એટલે કે ટેવ વસ્તુ અલગ હોય. એવી ટેવ કે કુટેવ હોય એને તમે દૂર કરજો. ભવિષ્યમાં તમારી ટેવ ને કુટેવ દૂર કરશો તો તમારા જીવનમાં તમને ફાયદો થશે. કોઈ વ્યસન કરતા હોય તો વ્યસનોથી દૂર રહેજો. તમારે સફળતા મળી શકે, સફળતા ઉપર તમારે આગળ જઈ શકો છો. વડીલોની આજ્ઞાનું પાલન કરજો. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. નમસ્તે, ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? નમસ્તે. જી, તમારી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 87/82/81. તમારો જન્મ સમય? જન્મ સમય સવાર 10:30. તમારું જન્મ સ્થળ? જુનાગઢ. અને તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે કામ જે કરેલું છે ને ભાગમાં બધાએ એમાં વચોમાં પૈસા બધા ખાઈ ગયા છે, દીધા નથી, અને પૈસા આવશે કે નહીં આવે? જી શાસ્ત્રીજી, આમાં સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ કામ કરવાનું બધાએ કીધું શબ્દ વાપર્યો એટલે તુલા રાશિ તમારું છે, તો સાથે સાથે કઈ વ્યક્તિ રાશિવાળા પણ એ પણ જોવું અગત્યનું છે. કારણ કે રાશિ મેર વિના પણ આપણે જોઈએ, પણ તમારી રાશિની ફક્ત ને ફક્ત વાત કરીએ તો 7મા સ્થાનમાં ગુરુ મહારાજ અને શનિ મહારાજ બિરાજમાન થાય તો ઘણી વાર તમારે એમ લાગે કે વેપાર રોજગારમાં કે કોઈ વાત કામ ચાલતી એમાં તમને સફળતા પણ મળી ગઈ અને શનિ મહારાજ ધીમે રહીને તમને કામ અટકાવતા હોય તો તમારે ખાસ કરીને જે આ વ્યક્તિ હોય તુલા રાશિવાળાએ મીન રાશિનું લગ્ન હોવાથી એમને ગુરુ મહારાજની ઉપાસના કરવી. ગુરુ મહારાજની ઉપાસના કરશે તો ફળની પ્રાપ્તિ થશે. આ વ્યક્તિ ગુરુવાર કરશે ને એક સમય ભોજન કરશે, તેમનું પરિણામ સારું આવશે. અટકેલા કામ જલ્દી પૂરા કરવા હશે તો 2025માં જ્યારે તમારે ઓક્ટોબર મહિનો આવે ત્યારે સારું પરિણામ તમારે ભોગવી શકાશે. 2025ના ઓક્ટોબર મહિનામાં તમારે કોઈ પણ જમીનનો પ્રશ્ન હશે, આમાં પણ જ્યારે ગુરુ મહારાજની કૃપા ઉતારવાની હોય, સપ્ટેમ્બર મહિનાથી આ બધો પ્રારંભ થઈ ગયો છે 2024થી, પણ 2025ના ઓક્ટોબર મહિનાથી આપણે સારું પરિણામ આવે એવી આશા સાથે વાત કરી રહ્યા છીએ. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આગળ દર્શક મિત્રોને જણાવશો કે જે સિંહ રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાની બાબત છે? સિંહ રાશિના જાતક જેના સ્વામી સૂર્ય મહારાજ છે એટલે મ અને ટ, પરિવારમાં કોઈ પણ સભ્યના શુભ અવસરો આવી રહ્યા, શુભ દિવસો આવી રહ્યા છે, સારા સમાચાર પ્રાપ્ત, દીકરા દીકરીના કોઈ પણ
બેબીસાર થઈ શકે, શુભ પ્રસંગ આવી શકે, તમારા જે વ્યવસાયમાં તમે આગળ વધી શકશો, સૂર્યનારાયણની કૃપા રહેશે. તમે કોઈ પણ અત્યારનો જે દોર ચાલી રહ્યો છે મનોરંજનનો કારક શુક્ર મહારાજ છે, તો પણ શુક્રના રિલેટેડ કોઈ પણ ફાયદો થઈ શકે છે. ક્યાંક તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, ક્યાંક તમારા વેપાર રોજગારમાં કંઈક તમે સંગીતની યોજનાઓ ઘડી હશે, તો સંગીતની યોજનાથી તમને પાવરફુલ રિઝલ્ટ મળશે. આ પ્રવૃત્તિઓ તમારા જીવનમાં આનંદદાયક સાબિત થશે. કોઈ મોજ શોખનો વ્યવસાય કર્યો હશે, કોઈ પણ કપડાનો બિઝનેસ હોય, પરફ્યુમનો બિઝનેસ હોય, તો તમને ફાયદાક રહે. કોઈ પણ રીતે તમારે સાવચેતી રાખવા માટે તો સૌપ્રથમ પ્રવૃત્તિઓને કાળજી રાખવાની. નાણાકીય બાબતમાં દરેક પરિવારના સભ્યોને સાથે લઈને ચાલવાનું. પરિવાર સાથે હોવાથી સિંહ રાશિવાળો વ્યક્તિ સફળતા મળશે, અને સિંહ રાશિવાળા વ્યક્તિએ ખાસ કરીને કોઈ બાબત હોય એને શેર કરવાની રહેશે પરિવારમાં, જેથી પરિવારની ચિંતા દૂર થઈ જાય. જી શાસ્ત્રીજી, આગળ આપ જણાવશો કે કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શું ધ્યાન રાખવાની જરૂર છે? ભાગ્યલાભના માધ્યમથી કન્યા રાશિ અને જેના નામ અક્ષર પ, ઠ, અણ, કારણ કે કન્યા રાશિવાળા વ્યક્તિ, એમનો સ્વામી બુધ, અત્યારે જે જીવનમાં પોઝિટિવ વર્તન થઈ રહ્યું છે, પોઝિટિવ વાતાવરણ છે. મુશ્કેલ સમય હોય તો પણ જે સાથીદાર મિત્ર વર્તુળે તમને સાથ આપ્યો, મદદ કરી છે. તમારા કેરિયરમાં તમે આગળ વધી શકો છો. તમારા વિચારોનું પરિવર્તન તમારા જીવનને આગળ વધારી શકે છે. સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. નાણાકીય કોઈ આવડતથી તમે નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, તો ઇન્વેસ્ટમેન્ટથી તમને ફાયદો થશે. મુશ્કેલની સમયમાં યુવાનોએ ખાસ કરીને પોતાના અભ્યાસ અને કેરિયરનું ધ્યાન રાખવું પડે એવું છે. યુવાવસ્થા હોય એટલે યુવાવસ્થામાં તમારે કેરિયર ઉપર ધ્યાન રાખજો. કન્યા રાશિવાળા કેરિયર પ્રત્યે બેદરકાર ન રહેતા ધ્યાનમાં રાખવું કે કોઈ પણ જાતનો જૂનો મુદ્દો હોય, જૂનો વિવાદ હોય, એને ટાળજો. કન્યા રાશિવાળા વ્યક્તિ બુધ ગ્રહના રાશિ ચક્રમાં બિરાજમાન થયેલા છે, તો તમારે બુદ્ધિપૂર્વક કોઈ પણ કામ કરશો, સફળતા મળશે. મિથુન રાશિવાળાની સાથે સાથે કન્યા રાશિવાળાને પણ સફળતા મળે. ખાસ કરીને આ વ્યક્તિને વારંવાર આપણે કહીએ કે જ્યારે કન્યા રાશિ છે એમને બુધની ઉપાસના કરવી જોઈએ, ગણેશની ઉપાસના કરવી જોઈએ. ગણપતિ દાદાની ઉપાસનાથી એમને સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે અને એમના જીવનમાં યશ પણ મળી શકે છે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે તુલા રાશિ છે એમના જાતકોના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? સૌપ્રથમ તો ભાગ્યલાભમાં આપણે દરેકે દરેક રાશિ, અને એમાંય તુલા રાશિ, સાતમી રાશિ, કોઈ પણ તમારા જીવનમાં પ્રશ્ન હોય, સમસ્યા હોય, એનું નિરાકરણ આપણે અહીંથી આપીએ. પણ તુલા રાશિવાળા સામાજિક રીતે કોઈ સંપર્કમાં રહી, કોઈ વડીલ વ્યક્તિના સંપર્કમાંથી માર્ગદર્શન મેળવે, સહયોગ મેળવી શકે છે. જો ઘરમાં કોઈ પણ પ્રકારનો નાનો મોટો સુધારો કરવાથી ઘરમાં ઉન્નતિ, પ્રગતિ થઈ શકતી હોય, યશ મળી શકતો હોય, તો તમે કરી શકો છો. કોઈ વાસ્તુના નિયમ પ્રમાણે કોઈ વસ્તુના એ ફેરબદલ કરશો તો તમને ફાયદો થશે. ભાગ્યશાળી રાશિઓમાં અત્યારે જે ફાયદાકીય રાશિઓમાં છે, તુલા રાશિના જાતક કોઈ પણ પ્રકારનો વિવાદમાં નથી, કોઈ પણ પ્રકારના ચર્ચામાં ન પડતા, અને સાથે ભગવાનના નામનું સ્મરણ કરજો. આજે શુક્રવારનો દિવસ છે, તો ખાસ કરીને જ્યારે શુક્ર મહારાજની કૃપા તુલા રાશિવાળા, વૃષભ રાશિવાળા વ્યક્તિએ મેળવવી જોઈએ, કારણ કે એમનો જે સ્વામી છે એ શુક્ર મહારાજ છે. તો મહાલક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ, અથવા તો શુક્ર મહારાજનો મંત્રનો જપ કરવો જોઈએ. કારણ કે વ્યક્તિ જ્યારે જ્યારે જપ કરે છે, તપ કરે છે, યજ્ઞ કરે છે, અથવા તો અનુષ્ઠાન કરે છે, તો એને ફાયદો રહે છે. વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ કરતો હોય ત્યારે એક નિર્ણયનો, અનુભવોનો સાથે સાથે હોય. એક લખેલું છે એકાગ્રતા બહુ જરૂરી છે, સાથે સાથે અભ્યાસ જરૂરી છે. એકાગ્રતાની સાથે સાથે અભ્યાસ જરૂરી છે, અને એકાગ્રતા અભ્યાસની સાથે એનો નિર્ણય. જો તમારી એકાગ્રતા હોય, અભ્યાસ હોય, અને તમારો નિર્ણય સાચો હોય, તો તમારો નિર્ણય પરિણામ સારું આપી શકે છે. અને જેથી કરીને આપણે ભાગ્યલાભમાંથી આપણે કહીએ છીએ કે જ્યારે જ્યારે ગ્રહોનું પરિવર્તન થતું હોય અને ગ્રહ તમને સારું પરિણામ આપતું હોય, આ એક માધ્યમ છે જેના દ્વારા આપણે શીખી લઈએ કે જે કામ કરી રહ્યા છે એમાં ઉત્તમ પરિણામ આપી શકે, અને સારા પરિણામથી આપણે સમાજમાં આગળ પોતાનું નામ કરી શકીએ. કારણ કે મેં પહેલાં પણ કીધું, શુક્ર યશ આપી શકે છે, અને શુક્ર મહારાજની યશ આપવાની જે કામ છે એનાથી તમે સમાજમાં પ્રતિષ્ઠિત બનો છો. પ્રતિષ્ઠિત બનવાથી તમે સમાજ સેવા કરી શકો, સમાજને ઉપયોગી થઈ શકો. સમાજને તમે ઉપયોગી થાવ, સમાજને કંઈક આપો, સમાજ તમને આપી રહ્યું છે એ વિચારવાનું છે, પણ સાથે સાથે તમે એમને સમાજને આપશો, અને સમાજના આશીર્વાદથી તમને બધું પ્રાપ્ત થશે. એનું કારણ છે કે વ્યક્તિ પ્રજાલક્ષી કોઈ પણ કામ કરશે, ઘરમાં પણ બધાને સહાય કરશે,
તો એને સારું પરિણામ આપી શકે. જી શાસ્ત્રીજી, આપણે ભાગ્યલાભમાં તુલા રાશિ સુધી બધા જ જે મહત્વના વાતો હતી, જે મહત્વની આપણી સૂચના હતી, એ શાસ્ત્રીજી આપણને આપી છે, માર્ગદર્શન આપ્યું છે. અને હવે વૃશ્ચિક રાશિથી આપણે આગળ વાત કરીશું એક નાનકડા બ્રેક પછી. ભાગ્યલાભમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અને શાસ્ત્રીજી, આપણે આગળ આજનો જે વાર છે શુક્રવાર, એટલે આપણે શુક્ર ગ્રહ વિશે વાત કરીએ અને પછી આપણે તુલા રાશિ સુધી બધા જ રાશિ ભવિષ્ય જાણ્યા. અને હવે આપ દર્શક મિત્રોને જણાવશો કે જે વૃશ્ચિક રાશિ છે એમના વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે. ભાગ્ય લાભના માધ્યમથી વૃશ્ચિક રાશિ અને એમાં અક્ષર ન અને ય દિવસભરનું કાર્ય દરેક વ્યક્તિ યોગ્ય સમય પ્રમાણે પતાવી દેવું જોઈએ. ઉત્સાહ તો બહુ હોય પણ થાકમાં કંઈક ભૂલી ના જવાય. થાક બહુ લાગે વ્યક્તિને, આખો દિવસ કામ કરતા, દિવસ રાત હવે વ્યક્તિ કામ કરતો રહે છે. હવે એવું રહ્યું નથી કે તમારે આ દિવસે કામ કરવું, આ દિવસે કામ ન કરવું, પણ વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ થાક ભૂલીને યુવા અવસ્થામાં કામ કરવું યોગ્ય પરિણામ આપશે. મહેનત તમારી રંગ લાવી રહી છે, પરિણામ તમને સારું પરિણામ આપશે મહેનત સાથે. અને સંપર્ક દ્વારા પ્રારંભ બદલી શકાય. કેટલાક વૃશ્ચિક રાશિના સારા સમાચારની પ્રાપ્તિ થાય. પ્રતિકૂળ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ કોઈ પણ તમારા પ્રતિકૂળ પરિસ્થિતિમાં આગળ વધવાનું છે. કોઈ પણ પ્રકારના ગેરસમજ નથી કરવાની. કોઈ પણ વહીવટ તમને ખબર પડે છે કે આ વહીવટમાં સારું થાય, ખોટું થાય, પણ એ આગળ વધી મનોબળ દ્વારા એને આગળ વધી શકાય છે. અને સાથે સાથે એક વસ્તુ છે કે કેટલાક સમાચાર તમને સારા પ્રાપ્ત થઈ રહ્યા છે, તો તમારે વૃશ્ચિક રાશિ માટે આ દિવસો સારા સંપૂર્ણ ફળ આપી દે છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આગળ આપણા દર્શકોને જણાવશો કે જે ધન રાશિ છે એમના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે. સૌપ્રથમ તો ધન રાશિ વાળા વ્યક્તિ અનુભવથી આગળ વધી. મેં શરૂઆત કરી ત્યારે આગળ કીધું અભ્યાસ અને અનુભવ અને એકાગ્રતા અનુભવ ને અભ્યાસથી બધું કામ થઈ શકે. તમારી અંદર પ્રતિભા, સારી વ્યક્તિત્વ, જે પ્રતિભા છે એને બહાર ખીલાવો. ઉર્જાવાન છો, ઉર્જા તમે આપો, કોકને મદદરૂપ થાવ, કોકને એમ કહો કે ભાઈ અમે આગળ વધી શકીએ અને તમે પણ આગળ વધો તો બધા વધી શકશે. ઘરમાં નજીકના સંબંધોવાળા વ્યક્તિ જોડે કદાચ મતમતાંતર થતો તો મતમતાંતર તારો. અને તમે ખાસ કરીને જ્યારે આ અત્યારનું કામ છે ત્યારે ધનરાશિવાળા વ્યક્તિએ શનિની મહારાજની પણ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ શનિ મહારાજની પણ કૃપા મેળવવાની છે. શનિ ચાલીસા કરવી યોગ્ય પરિણામ આપી શકે છે. તો તમે કોઈ અવરોધ આવતો હોય તો આત્મવિશ્વાસથી તમે અવરોધને દૂર કરશો. આળસ ન કરતા. વ્યક્તિ જ્યારે આળસ કરે છે ત્યારે એને છે ને પરિણામ ખોટું ભોગવો. આળસથી છે ને હંમેશા રસ નથી હોતો, એ આળસ કહેવામાં આવે. તમે રસ દાખવીને એ કાર્ય સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક અને શાંતિથી કરશો તો તમને પરિણામ સારું આપી શકે. શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે. મકર રાશિ આખો દિવસ દોડધામ કરતા વ્યસ્ત હોવા છતાં પણ તમે મહેનત સાથે પોતાના લક્ષ્ય તરફ પાછા નહીં પડવાનું, લક્ષ્ય તરફ આગળ વધતા રહેજો. વિના કોઈ પણ કાર્યને ડગવાનું નથી. વ્યક્તિએ દિનચર્યા અંગે પણ કોઈ યોજના બનાવવાની છે. અને સાથે કોઈ પણ નેગેટિવ સમાચાર, કોઈ પણ તમને તણાવમાં લઈ જવાની કોશિશ કરતું હોય તો એ તણાવમાંથી મુક્ત થજો. ભાવનાઓ સાથે કોઈ પણ જગ્યાએ તમારે એમ થતું હોય કે આ મારી ભાવનાને ઠેસ પહોંચે છે તો શાંતિથી એમને જવાબ આપજો. ક્રોધ કરતા નહીં. ક્રોધથી તમારું પરિણામ બગડી શકે છે. ધીરજ અને સંયમથી કરેલું કામ હંમેશા યોગ્ય પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, આગળ આપ દર્શક મિત્રોને જણાવશો કે જે કુંભ રાશિ છે, કુંભ રાશિના જાતકોના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે. કુંભ રાશિના જાતક જેઓ અત્યારે શનિ મહારાજ જે મેષ રાશિ, સિંહ રાશિ અને એ વિરાજમાન થતા હોય અને એ સ્વામી કુંભ રાશિનો સ્વામી પણ શનિ મહારાજ છે. શનિ મહારાજની કૃપા મેળવવી પડે. જ્યારે જ્યારે પરમાત્માનું નામનું સ્મરણ કરી શનિ મહારાજને પ્રાર્થના કરવી જોઈએ કે શનિ મહારાજ અમારા જીવનમાં સફળતા આપજો. સારા સમાચાર આપને પ્રાપ્ત થઈ રહ્યા છે. વિદેશ ગમન તરફ તમે પ્રયાણ કરતા હશો તો વિદેશ ગમન તરફ આગળ વધી શકો છો. કોઈ પણ રીતે તમારે આગળ વધવું જરૂરી છે. કોકના આશીર્વાદ, વડીલોના આશીર્વાદથી તમને ફાયદો થઈ રહ્યો છે. બહારના વ્યક્તિઓની દખલગીરી અથવા બહારનો કોઈ વ્યક્તિ હોય તમારા કુટુંબમાં દખલગીરી કરતા હોય તો એમને રોકી લેજો અને કહેજો કે આ કુટુંબનો મામલો છે. મતમતાંતર તો થયા કરે, મતમતાંતરને દૂર કરવાના. મતભેદ દૂર કરી અને મન શાંતિથી એકબીજા પરિવાર સાથે રહેશો. પરિવાર તમને સારું પરિણામ આપી શકે છે. કુંભ રાશિના જાતકોએ પૈસા સંબંધિત તમારી કોઈ પણ ઈચ્છા હશે એ જલ્દીથી પરિપૂર્ણ થશે અને પૈસા જે રોકાયેલા છે એ તરત પાછા આવી જશે. નાણાં ભીડની સમસ્યાઓ દૂર થતી જણાય છે.
જી શાસ્ત્રીજી, અંતે આપ જણાવશો, જે આપણે મેષ રાશિથી લઈને કુંભ રાશિ વિશે વાત કરી, હવે જે આપણી છેલ્લી રાશિ છે, આપણી 12મી રાશિ મીન રાશિ વિશે આપ દર્શક મિત્રોને જણાવશો કે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? ભાગ્ય લાભના માધ્યમથી મેષથી મીન, અને જે આપણે વાત કરી છેલ્લી રાશિ 12મી રાશિ, 24 કલાક હોય ને 24 કલાકમાં 12 ખાના હોય રાશિના, અને 12 રાશિઓ હોય, અને કઈ રાશિ કઈ જગ્યાએ થાય. રાશિ આપણે જોઈએ તો 12 છે અને ગ્રહો આપણા 9 છે. આપણને વિચાર આવે કે જે ખાનામાં ગ્રહ પડ્યો, આપણે એટલે ગઈકાલથી આપણે શરૂઆત કરી છે, આજે પણ આપણે આગળ જઈશું. ત્યારે જ્યારે ગુરુ મહારાજ, શુક્ર મહારાજ અને શનિ મહારાજ કઈ રીતે આપણને પરિણામ આપે, કયા સ્થાનમાં કઈ રીતે બિરાજમાન થતા હોય. મીન રાશિ ડ, ચ, જ અને થ, વ્યવસ્થિત રીતે મીન રાશિવાળા વ્યક્તિનો દિવસની શરૂઆત થઈ ગઈ. ભગવાનની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી, ગણેશજીની કૃપાથી આ દિવસો તમારા માટે સારા સાબિત થઈ રહ્યા છે. મિત્ર વર્તુળ તમને સારું પરિણામ આપી રહ્યું છે. વ્યક્તિગત રીતે અને નાણાકીય રીતે તમને સફળતા સારી પ્રાપ્ત થઈ રહી છે. અને ખાસ કરીને મીન રાશિવાળા વિદ્યાર્થી હોય, એમને વિદ્યાર્થીઓએ મહેનત કરી અને મનોબળ ઊંચું રાખી અને જે તમારા ધ્યેય તરફ આગળ વધશો, મહત્વાકાંક્ષા જે આગળ વધશો, ઈચ્છિત પરિણામ તમને આપી શકે. કોઈ ગભરાવાની જરૂર નથી, અને તમારે ગભરાયા વિના જે કામ વિદ્યાર્થી અવસ્થામાં કરી રહ્યા છો, વિદ્યાર્થીઓએ ખાસ કરીને ભણતર ઉપર ધ્યાન આપવું પડે. શાસ્ત્રમાં લખેલું ભણતર, ચણતર અને ગણતર. જેટલું ભણી લેશો સારામાં સારું તમે અભ્યાસ કરશો. અભ્યાસથી વારે ઘડીએ કોઈ પ્રશ્ન આપણે ભાગ્યલાભમાં પણ પૂછવામાં, અભ્યાસની કોઈ પણ મુશ્કેલી હોય, અભ્યાસમાં કઈ જગ્યાએ બેસીને વાંચન કરવું જોઈએ, કઈ જગ્યાએ આપણો ગ્રહ પાવરફુલ હોય, ગુરુ મહારાજની કૃપા મેળવી શકાય. ક્યારે ક્યારે અભ્યાસ આપણે વિદ્યાર્થી અવસ્થામાં સારું પરિણામ આપી શકે. વિદ્યાર્થીઓએ ખાસ કરીને અત્યારનો જે કામ છે, એટલે વિદ્યાર્થી અવસ્થામાં તમારે ખાસ કરી એક જ ફોકસ કરવાનું કે અભ્યાસમાં સારું પરિણામ આવે. મેં પહેલાં પણ કીધું, જ્યારે એકાગ્રતા લઈ અભ્યાસ કરી અને વિદ્યાર્થી અવસ્થા આગળ વધી, વિદ્યાર્થી સખત મહેનત કરે. મહેનત તમારા જીવનમાં મહેનત તમે કરતા રહેશો તો તમને પરિણામ, ભવિષ્ય તમારું ઉજ્જવળ થશે. અને એ ભવિષ્ય ઉજ્જવળ થશે તો તમારા ઘરને પણ મદદરૂપ થશો, તમારા સમાજને મદદરૂપ થશો, તમારા રાષ્ટ્રને મદદરૂપ થશો, અને સાથે સાથે તમે ધર્મપરાયણ રહેશો તો તમારા સમાજની સાથે સાથે રાષ્ટ્રને પણ આગળ લઈ જશો. અને જે ધાર્મિક સંસ્થાઓ જોડાશો, ધર્મ તમને આગળ બધાને જોડશે. ધર્મ છે ને એ બધાને જોડવાનું કામ કરે. ધર્મ ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો. અને મીન રાશિવાળાનો સ્વામી ગુરુ મહારાજ છે, એટલે અભ્યાસથી તમારે શરૂઆત થાય. વિદ્યાર્થી અવસ્થાથી પ્રારંભ કર્યો હોય અને ભગવાનના નામનું સ્મરણ કર્યું હોય, અભ્યાસ કર્યો હોય, તો તમને સારો ફાયદો થઈ શકે. શાસ્ત્રીજી, આપણે અત્યાર સુધી રાશિ ભવિષ્ય પણ જાણી લીધું. આપણે આજનો જે વાર છે શુક્રવાર, એટલે આપણે શુક્ર મહારાજ વિશે પણ વાત કરી. પણ આવતીકાલે શનિવાર છે, તો આપ દર્શક મિત્રોને જણાવશો કે જે શનિ ગ્રહ છે એમના વિશે આપ શું કહેશો? સૌપ્રથમ તો શનિ મહારાજ એવું કહેવત છે કે તમને ખબર પડી જાય સારી વાતની, જો બેસી જાય 7:30ની. શનિ મહારાજ એટલે ન્યાયના દેવ છે, એ ન્યાય પ્રધાન છે. શનિ મહારાજ એ બિરાજમાન થનાર હોય શનિદેવ, એમને પ્રાર્થના કરવામાં આવે છે કે નીલાંજન સમાભાસમ રવિપુત્ર મેમાગ્રજમ છાયામાર્તમ સંભૂતમ તમ નમામિ શનિશ્ચર. શનિ મહારાજને જ્યારે પ્રાર્થના કરી, શનિ મહારાજ વિશે આપણે ગ્રહ વિશે અને એમ કહેવાનું હોય તો સૌ પ્રથમ કહેવામાં આવે, શનિ એ એક ન્યાયિક ગ્રહ છે અને એ કફ પ્રધાન છે. ધાતુમાં લોહ અને પર પ્રભુત્વ છે. શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. આપણે જ્યારે આપણે રાશિ ભાગ્યલાભમાં કહેતા હોઈએ, ભાગ્યલાભમાં કે કયા કયા રાશિમાં, તો આપણે કહીએ કે કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ છે અને મકર રાશિના સ્વામી શનિ મહારાજ છે. આપણે જ્યારે કીધેલું ત્યારે કીધું કે ભાઈ સૂર્ય એ સિંહ રાશિ, કર્ક રાશિના સ્વામી ચંદ્ર મહારાજ. તુલામાં શનિ ઉચ્ચનો થાય અને મેષ રાશિમાં શનિ મહારાજ નીચના થાય છે. કુંભ રાશિમાં મૂળ ત્રિકોણમાં શુક્ર અને બુધ તેના મિત્રો છે. આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે તમે પૂછ્યું હતું પ્રશ્ન કે મિત્ર કયા થાય. દરેક જગ્યાએ એ છે ને, મિત્ર બહુ અગત્યનું કામ કરે. તમારો મિત્ર સાચો હોય, મંત્ર સાચો હોય અને તમારી મૂર્તિ સાચી હોય, એટલે ભગવાનની પ્રતિમા જ એટલે કે મૂર્તિ સાચી હોય તો તમારું કાર્ય થાય છે. જો તમારો મિત્ર સાચો હોય ને તો સુખ દુઃખમાં તમારું કામ આવી જાય. મિત્ર અને સાથે સાથે મૂર્તિ અને મંત્ર. મંત્ર પણ તમારો જે બોલતા હોય મંત્ર રોજ નિયમિત બોલવામાં, સંકટ સમય આવે ત્યારે મંત્રનો જપ કરો તો પણ પરિણામ સારું આવે. એ મિત્ર એટલે શુક્ર અને બુધ શનિ મહારાજના મિત્ર સાબિત થાય. ગુરુ મહારાજ એટલે ગુરુજી સમ છે, તથા સૂર્ય અને ચંદ્ર જે મંગળ,
3 છે, સૂર્ય, ચંદ્ર અને મંગળ. આપણે જોવામાં આવે તો શનિવાર પછી આવે રવિવાર, પછી આવે સોમવાર અને પછી આવે મંગળવાર. તો આપણે વિચારીએ કે જે સૂર્ય, ચંદ્ર અને મંગળ એ શનિ મહારાજના શત્રુ નજીકના જે પાછળના જે આવે છે, રવિવાર આવે છે, સોમવાર આવે છે અને મંગળવાર આવે એ શત્રુ સાબિત થઈ રહ્યા છે. ઉચ્ચ ગ્રહમાં સ્વ ગૃહી બલવાન શનિ મહારાજ શુભ ફળની પ્રાપ્તિ કરે. ઉચ્ચ ગ્રહ શનિ ત્રીજે, છઠ્ઠે, 10મે અને 11મે. શનિ મહારાજ જ્યાં ત્રીજા સ્થાનમાં બિરાજમાન થતા હોય, છઠ્ઠા સ્થાનમાં બિરાજમાન થતા હોય, 10મા સ્થાનમાં બિરાજમાન થતા હોય, 11મા સ્થાનમાં બિરાજમાન થતા હોય, એ ભાવ શુભત્વ, શુભ ગ્રહ, ફળ પ્રાપ્તિ કરાવડાવે છે. અને મેષ રાશિમાં નીચ સાબિત થાય છે. નીચ સાબિત થાય. કુંભ રાશિમાં મૂળ ત્રિકોણમાં બને. શુક્ર અને બુધ દ્વારા મિત્રતાનો ભાવ અને ગુરુ દ્વારા સમભાવનો પ્રાપ્તિ થાય. આ બલવાન શનિ મહારાજ દરેક ભાવમાં શુભ ફળની પ્રાપ્તિ પણ કરાવડાવે છે, નિર્બળની પણ પ્રાપ્તિ કરાવડાવે. પાપ દ્રષ્ટ બગડેલો શનિ મહારાજની જોડે બિરાજમાન થયા હોય તેવું પરિણામ આપે છે. શનિ મહારાજ આધ્યાત્મિક તરફ આગળ વધારે છે. શનિ મહારાજની કૃપા હોય આધ્યાત્મિક કરી શકાય, ચિંતાઓ દૂર કરી શકાય, ચિંતામાં મૂકે પણ ચિંતાઓ દૂર કરી શકે છે. જે ઊંચા પ્રકારના આધ્યાત્મિક ચિંતન કરતા વ્યક્તિ હોય તો સમજી લો ઊંડાણ શનિ આપે છે, બીજો કોઈ પણ ગ્રહ એમને આપતો નથી. શનિ મહારાજ છે ને ધીમી ગતિ, શનિ પંથા શનિ કંઠા, એટલે ધીમે ધીમે ચાલે અને પરિણામ એમને ઓખો આપે. કારણ કે શનિ મહારાજ જે આપણને પરિણામ આપે છે એ પરિણામથી ન્યાયિક પરિણામ છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. નમસ્તે. ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 25/3/58. તમારો જન્મ સમય? સમયની ખબર નથી. સવારે જન્મ્યા છો કે સાંજે એવી ખબર છે? નહીં, એ નથી ખબર. તમારું નામ શું છે? વર્ષાબેન. તમારું નામ રાશિ પ્રમાણે પાડવામાં આવ્યું છે? હે? તમારું નામ રાશિ પ્રમાણે પાડવામાં આવ્યું છે? ના ના. તમને તમારી રાશિ ખ્યાલ છે? હા, હા. જી, તમારો પ્રશ્ન શું છે? હેલો. પ્રશ્ન એ છે કે મારે સ્થાન પરિવર્તન કરવું છે તો મારા માટે લાગશે પોરબંદર થી બહાર જવું છે. તમારું જન્મ સ્થળ શું છે? જન્મસ્થળ રાજકોટ. જી, આપ શું કહેશો શાસ્ત્રીજી? સર્વપ્રથમ તો વૃષભ રાશિ માટે દિવસો સરસ ચાલી રહ્યા છે. ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવ્યું કે વૃષભ રાશિના જાતક અને વર્ષાબેનના દિવસો સરસ ચાલી રહ્યા છે, એટલે સ્થાન પરિવર્તન તમે કરી શકશો અને સ્થાન પરિવર્તન કરવાથી તમને ફાયદો થશે. કારણ કે તમારો સમય છે ને તમને નથી ખબર કે કયા સમયે આપનો જન્મ થયો, પણ તેમ છતાં પણ જ્યારે વૃષભ રાશિ તમારી પોતાની છે ને, આપણે જ્યારે તારીખ સમયની જરૂર પડે પણ આપણે તારીખ કેવલ જોતા અને વર્ષ જોતા ખબર પડે છે કે ગુરુ રાહુ પરિવર્તન કરી રહ્યા છે. આ યોગ તમને સારું પરિણામ આપી શકે છે. આજના દિવસોમાં અત્યારે 2025ના સાલમાં કોઈક જગ્યાએ વિશેષ તમારે જગ્યા બદલવાનું હોય, પરિવર્તન કરવાનું હોય તો 28 જૂન 2025થી એ યોગ સારા પરિણામ આપે છે. 28મી જૂનથી 2025થી એ આપણે એ દ્રષ્ટિ કરીએ છીએ કે 9મી ફેબ્રુઆરીથી યોગ બનતા હોય પણ તમારે 28મી જૂનથી પરિવર્તન આવી ગયું છે તો તમે પરિવર્તન કરી શકો તો સારું પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે શનિ મહારાજ વિશે વાત કરતા હતા તો આપ દર્શક મિત્રોને જણાવશો કે શનિ મહારાજ કયા સ્થાનમાં કેવું પરિણામ આપે છે? સૌપ્રથમ તો શનિ મહારાજની જે આપણે વાત કરીએ ને તો શનિ મહારાજ સુંદર મજાનું દરેક જગ્યાએ પરિણામમાં એવી રીતનું શનિ મહારાજ જ્યાં બિરાજમાન થતા હોય એ પરિણામ સારું આપે છે. શનિ મહારાજ એકાગ્રતા, એટલે કે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે પણ કીધું ત્રીજે, છઠ્ઠે, 10મે અને 11મે શુભ ફળની પ્રાપ્તિ કરાવડાવે. ત્રીજું સ્થાન હોય, છઠ્ઠું સ્થાન હોય ને 10મું ને 11મું એ સ્થાનમાં બિરાજમાન થતા હોય. નિર્બળ પાપ ગ્રહ બગડેલા મહારાજ શનિ મહારાજ હોય તો પણ સારું પરિણામ. ફળ બગાડે અને પણ સુધારવા માટે શુભાશુભ ફળની જરૂર પડે છે. શનિ એ ચિંતનનો કારક છે અને આધ્યાત્મિક લેવલ તમારું આગળ વધી શકે. જ્યારે વ્યક્તિ શનિ પ્રધાન હોય ત્યારે નિવૃત્તિ પ્રધાન હોય છે. આ જાતકને કોઈ પણ પ્રકારનું માયા, મોહ, મમતા હોતી નથી. એનો ઉદ્દેશ એક જ હોય કે સ્થિત પ્રજ્ઞ રહી અને શનિ મહારાજ બધાનું સારું કરે. કોઈ પણ પ્રશ્નમાં ઊંડાણપૂર્વક ઉતરી, કોઈ પણ કાર્યક્ષેત્રમાં ઊંડાણપૂર્વક ઉતરી અને
ત્યાંથી તેને કંઈક મેળવવાની વૃત્તિ હોય પણ એ ત્યાગ કરીને પણ આગળ વધી શકે. એકાગ્રતા ચિત્ત પ્રમાણે કાર્ય તરફ દ્રષ્ટિ રાખી શનિ નિષ્ઠાપૂર્વક આપે છે. શનિ પ્રધાન વ્યક્તિને ક્ષણિક બાબતોમાં રસ હોતો નથી. જીવનમાં દરેક બાબતોમાં ઊંડાણ એટલે કે શનિ ચિંતન કરાવે, આધ્યાત્મિક કરાવડાવે. તમારા જીવનમાં થોડુંક નહીં વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. સંસારમાં સંપૂર્ણપણે પામી શકે પણ જાતકની કસોટી વારે ઘડીએ થાય. શનિ મહારાજનું જો આપણે ભાગ જોઈએ ને તો નિવૃત્તિની જગ્યાએ આળસ આવી જાય ને ચિંતનની જગ્યાએ આવી જાય. નિષ્ક્રિયતા સક્રિય એટલે કે શનિ મહારાજની નબળી બાજુ કહેવામાં આવે છે. કેન્દ્રમાં રહેલો શનિ, કેન્દ્રમાં રહેલા શનિ મહારાજ ઉચ્ચનો હોય કે સ્વગૃહી હોય તો શનિ સસ નામનો પંચ મહાપુરુષ યોગ ઉત્પન્ન કરે. આવો જાતક મહાન સેનાપતિ સાબિત થાય. આઠમે રહેલો શનિ અગર અષ્ટમે શનિની દ્રષ્ટિ દીર્ઘાયુ પર પડે છે તો શનિનો રંગ છે ને કાળો છે, ગાતું લોહ છે, દેવતા બ્રહ્મ છે, નંગ એમનો નીલમણિ છે ને શનિ પશ્ચિમ દિશાનો માલિક છે. શનિ મહારાજ જોવા જઈએ તો 9 ગ્રહમાં પશ્ચિમ દિશામાં વચ્ચે બિરાજમાન થયેલા છે. શરીરના સ્નાયુ પર શનિનું પ્રભુત્વ છે. શનિ મહારાજની કૃપા મેળવવા માટે આપણે શનિ ચાલીસા નિયમિત પઠન કરવું જોઈએ. આવતીકાલ શનિ વારનો દિવસ છે એટલે આપણે આ અત્યારે પણ ભાગ્યલાભમાં તમે યાદ કરાવીને લેવડાવ્યું સારું વાત છે. કારણ કે જ્યારે જ્યારે શનિ મહારાજની કૃપા મેળવવાની હોય, શનિ વક્રી હોય, આવા લોકોએ હંમેશા પોતાનો બચાવ કરવો જોઈએ. તેઓ ઉચ્ચ પદવી પરથી પણ જ્યારે આગળ વધતા હોય ત્યારે તમને વિચાર આવે કે માનસિક રીતે કોઈ પણ તમારે સંતુલન રાખવું પડે. જ્યારે તમે ઉચ્ચ પદવી પર બિરાજમાન થતા હોય ત્યારે ગુપ્ત વિદ્યા ઉપર આગળ વધતા હોય ત્યારે શનિ મહારાજની કૃપા મેળવે. ખાસ કરીને જ્યારે શનિ તમારે પનોતીમાં ચાલતો હોય ત્યારે શનિ ચાલીસાનો પાઠ કરો. સાથે નીલાંજન સમાભાસમ રવિપુત્ર મેમાગ્રજમ છાયામાતમ સંભૂતમ તમનામાય શનિશ્ર એ મંત્રનો જપ કરો. શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે તમારે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. શનિ મહારાજને પ્રાર્થના કરવી જોઈએ કે શનિ મહારાજ કોઈ પણ પ્રકારના અમારા કોઈ પણ અમંગળ થતું એ બધું મંગળકારી બનાવજો. શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ રહે. શનિવારના દિવસે ખાસ જરૂરિયાતવાળા વ્યક્તિ હોય એને સમોસા ખવડાવવા અથવા તો અન્નનું દાન આપવું. અન્નનું દાન આપવાથી તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ. અન્ન છે ને એનું દાન કરજો. શનિદેવના મંદિરે જજો. શનિદેવના મંદિરે તેલ ચડાવવામાં આવે, શનિદેવની કૃપા ઉતરે છે. શનિદેવના મંદિરે જઈ અને હનુમાન ચાલીસા કરવામાં આવે, શનિ ચાલીસા કરવામાં આવે તો પણ સારું પરિણામ આવી શકે છે. શનિદેવ એ કૃપા આપે છે અને એમના દ્વારા આપણને સારું પરિણામ આવે છે. શનિ મહારાજ અને લક્ષ્મીજીની આજે બેનો સમન્વય થાય છે. આજે શુક્રવાર છે અને આવતીકાલે શનિવાર છે. બંને એક વખતની વાત છે કે નારાયણ અને લક્ષ્મીજી બિરાજમાન થયા હતા અને નારાયણ અને લક્ષ્મીજી બંને જણા બિરાજમાન થયા હતા અને એકબીજા વાત કરતા હતા. સાથે શનિ મહારાજનું પણ આગમન થયું. શનિ મહારાજ લક્ષ્મીજી અને નારાયણ ત્રણે બિરાજમાન થયા. એક નાની એવી વાત છે, જ્યારે લક્ષ્મીજીએ પૂછવામાં આવ્યું કે અમારા બંનેમાંથી પ્રભાવશાળી કોણ, અમારામાંથી કોણ સારું. વિષ્ણુ ભગવાન એટલે કે નારાયણે પ્રશ્નનો જવાબ કઈ રીતે આપે. શનિ મહારાજને જો કહે કે તમે સારા છો તો લક્ષ્મીજીને ખોટું લાગે અને લક્ષ્મીજીને કહે તો શનિ મહારાજને ખોટું લાગી જાય. બહુ વિચાર કર્યા પછી નારાયણે એવો વિચાર કર્યો કે એક કામ કરો શનિ મહારાજ, આપને પણ હું પ્રાર્થના કરું છું, લક્ષ્મીજી આપને પણ, કે આપ બંને એક કામ કરો, મને થોડોક વિચારવાનો સમય આપો. વિચારવાનો સમય આપે છે. શનિ મહારાજ અને લક્ષ્મીજીને કહે છે કે આ વૃક્ષથી પેલા વૃક્ષ સુધી તમે ચાલીને જાઓ અને પાછા પરત આવો. બંને જણને છે ને પ્રાર્થના કરે છે અને કહે છે કે તમે ત્યાં સુધી પહોંચો ને પાછા પરત આવો. જ્યારે તમે પરત આવશો પછી હું તમને નિર્ણય જણાવીશ. વિષ્ણુ ભગવાન એ નિર્ણય જણાવે કે શનિ મહારાજ અને લક્ષ્મીજીને નિર્ણય જણાવે કે લક્ષ્મીજી તમે આવતા હો ત્યારે સરસ લાગો છો અને શનિ મહારાજ આપ શ્રી જતા હો ત્યારે સરસ લાગો. એનું કારણ કે લક્ષ્મીજી કોઈને પણ આવે તો આનંદની વાત થાય, શનિની પનોતી દૂર થઈ જતી હોય તો પણ એમ થાય. પણ શનિ મહારાજ ન્યાયિક છે, એનાથી ડરવાની જરૂર નથી. શનિ ચાલીસાનો પાઠ કરો, શનિદેવને પ્રાર્થના કરો, હંમેશા 23 શનિવાર કરો. શનિદેવને પ્રાર્થના કરી કે શનિ મહારાજ અમારા જીવનમાં, અમારા પરિવારમાં કોઈ પણ પ્રકારની પનોતી હોય તો શનિ મહારાજ તમારી કૃપાથી દૂર થઈ જાય. અને જેટલું બને એટલું કોઈ પણને મદદરૂપ થાવ, ન્યાયિક વાત કરો, મદદરૂપ થાવ. સમાજમાં તમારે કંઈક આપવાનો ભાવ રાખો તો તમને પરિણામ સારું આપી શકે છે. જી શાસ્ત્રીજી,
આપણે ઘણીવાર જોયું છે કે શનિદેવના ઘણી જગ્યાઓએ મંદિરો છે, તો કેમ ગુરુ મહારાજના કે પછી શુક્ર મહારાજના નથી હોતા? જી, બહુ સરસ પ્રશ્ન આપનો છે કે જ્યારે જ્યારે કલિકાલમાં શનિ મહારાજની કૃપા મેળવવા માટે દરેક વ્યક્તિ ઈચ્છે છે. અને જોજો તમે એક વાત વિચાર કરજો કે જે હું 99 ગ્રહના મંત્ર આપણે બોલીએ ને તો દરેક મંત્ર દરેકને નહીં ફાવે, પણ જ્યારે નીલાંજન સમાભાસમ રવિપુત્ર મેવાગમ છાયા માતમ સમૂતમ તમના વાય શનિશ્ર એ જપ કરીશું તો તરત જ દરેકને ખ્યાલ આવે. એ શનિ મહારાજની કૃપા ઉતારવા માટે શનિદેવ કલિકાલમાં આપે છે, રાહુ મહારાજ આપી રહ્યા છે, કેતુ મહારાજ, ગુરુ મહારાજ, શુક્ર મહારાજ તો આપે છે, પણ કલિકાલમાં આ દેવથી તમારે ન્યાયિક વાત થાય છે, તમારું પ્રધાનત્વ વધે છે અને સુંદર પરિણામ તમને પ્રાપ્ત થઈ શકે. જી શાસ્ત્રીજી, આજે આપણે ખૂબ જ સુંદર માહિતી મેળવી છે શાસ્ત્રીજી પાસેથી અને ખૂબ જ આશીર્વચન આપણે મેળવ્યા છે. શાસ્ત્રીજી આજે આપણને શુક્રવાર છે એટલે આજે શુક્ર ગ્રહ વિશે જણાવ્યા અને પછી આપણે રાશિ ભવિષ્ય વિશે જાણ્યા. એના પછી આપણે આવતીકાલનો જે વાર છે શનિવાર એટલે શનિ ગ્રહ વિશે પણ જાણ્યા. તો બસ આજ માટે ભાગ્યલાભમાં બસ આટલું જ. ફરીથી મળીએ સોમવારે 3:30 કલાકે ભાગ્યલાભમાં માત્ર ને માત્ર KTV ન્યૂઝ ગુજરાતી પર. ત્યાં સુધી જોતા રહો KTV અને સમસ્યા તમારી ખબર અમારી.